છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડ ગામેથી અંબાજી મંદિર ખાતે પગપાળા જવા સંઘ રવાના થયો। પાનવડ ગામમાંથી છેલ્લા 15 વર્ષથી અંબાજી મંદિરે દર્શન કરવા માટે પાનવડ અને આજુબાજુ ગામના મોટી સંખ્યામાં માઈ ભક્તો ચાલીને પગપાળા જવા સંઘમાં જોડાય છે। પદયાત્રા સંઘના કાર્યકરોના જણાવ્યા અનુસાર આ વખતે 150 થી 200 માણસો જોડાયા છે અને ભાદરવી એકમથી નીકળીને 11ના દિવસે ધજા ચડાવીને પરત ફરે છે। દરેક ભક્તોની મનોકામના મા અંબે પૂરી કરે છે અને માઈ ભક્તો હર્ષોલ્લાસથી પગપાળા સંઘમાં જોડાય છે તેવું માઈ ભક્તોએ જણાવ્યું હતું। છેલ્લા 15 વર્ષથી પાનવડથી અંબાજી પગપાળા સંઘ જઈ રહ્યો છે। એમાં આ વખતે અંદાજે 150 જેવા માણસો છે પગપાળા સંઘમાં ને માતાજીની કૃપાથી બધાની મનોકામના મા અંબા પૂર્ણ કરે છે અને મા અંબા બધાને શરીર તંદુરસ્ત રાખે, પોતાના દુઃખ દૂર કરે એવી લોકો માનતા માને છે અને માનતા મા અંબા પૂરી કરે છે। ને મા અંબાનો એટલો વિશ્વાસ છે લોકો પર કે જે પગપાળા સંઘમાં પાનવડ અને પાનવડથી આજુબાજુના જે ગામડાઓ છે, જે ગામડાઓથી બી લોકો અમારી સાથે પગપાળા સંઘમાં આવે છે। પાનવડથી છેલ્લા 15 વર્ષથી પગપાળા અંબાજી સંઘ નીકળે છે। એમાં 150 ભક્તો જોડાય છે। આજુબાજુના દરેક ગામમાંથી માઈ ભક્તો જોડાય છે અને માના દર્શન કરે છે। ભાદરવી એકમથી નીકળીને 11ના દિવસે ધજા ચડાવીને બધા દર્શન કરીને સૌ સાથે મળીને મા અંબાના દર્શન કરીએ છીએ અને ગામમાં પરત ફરીએ છીએ। એનાથી ભક્તિમય વાતાવરણ વધે છે। ગુલામ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, કવાંટ, છોટાઉદેપુર।